નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સુરત મહાનગરપાલિકામાં વિવિધ કેડરોમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાંથી એક કેડર છે માર્શલ, એટલે કે સિક્યુરિટીની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે જાહેરાત બાબતેની આપણે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો સુરત મહાનગરપાલિકા નીચે દર્શાવેલી કેડરોની હાલમાં ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાની ભરતી નિયમો અને પરીક્ષાના નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પૂર્ણ કરતા ઉમેદવારોએ તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 સુધીમાં www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલી ભરતીને લગતી માહિતી અને સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. આપણે અહીં માર્શલની જગ્યા માટેની કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો માર્શલની કુલ 323 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. આપણે કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈએ તો અનુસૂચિત જાતિમાં કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અનુસૂચિત જનજાતિ માટે કુલ 70 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે અહીં 188 જગ્યા ઉપર ભરતી થવાની છે, જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે અહીં કુલ 60 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો મિત્રો, માર્શલની જગ્યામાં સામાજિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારો માટે અહીં કોઈ પણ પ્રકારની જગ્યાઓ આપવામાં આવેલી નથી. હવે મિત્રો, અહીં માર્શલ વોચ એન્ડ વોર્ડની જગ્યાઓમાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ શારીરિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલા હોવા જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા લખતા વાંચતા બોલતા આવડતું હોવું જોઈએ. તે ઉપરાંત એનસીસી દ્વારા તાલીમ પામેલા અને બી અથવા સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને અહીં પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. મિત્રો, અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 થી 33 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી જોઈએ તો પ્રથમ 3 વર્ષ માટે તાલીમી વેતન 15,500 રૂપિયા મળવાપાત્ર થશે. તે પછી તેમને રેગ્યુલર પગાર સ્કેલ 26,050 થી 4,000 ના પે ગ્રેડની અંદર નોકરી રેગ્યુલર મળવા પાત્ર અહીં થશે. હવે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોનું શારીરિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઊંચાઈની વાત કરીએ તો લઘુત્તમ 1.62 સેન્ટીમીટર એસટી પુરુષ ઉમેદવારો માટે છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 1.65 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે. અહીં મિત્રો, છાતીનું માપ લઘુત્તમ 79 સેન્ટીમીટર હોવું જોઈએ તેમજ ફૂલાવેલી છાતીનું માપ 5 સેન્ટીમીટર હોવું જરૂરી છે, એટલે કે ઉમેદવાર 5 સેન્ટીમીટર છાતી ફૂલાવી શકતા હોવા જોઈએ. અહીં વજન જોઈએ તો દરેક ઉમેદવાર માટે લઘુત્તમ 50 કિલોગ્રામ વજન પણ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારની તબીબી માપદંડ જોઈએ તો ઉમેદવાર વાંકા ચણ ધરાવતા ન હોવા જોઈએ, સપાટ પગ ધરાવતા પણ ન હોવા જોઈએ, ત્રાંસી આંખ ધરાવતા તેમજ બોલવામાં ક્ષતિ ધરાવતા ન હોવા જોઈએ. તેઓ માનસિક તથા શારીરિક રીતે કોઈ પણ જાતની ક્ષતિ ધરાવતા ન હોવા જોઈએ. અહીં મિત્રો, જોવાની દ્રષ્ટિનું જે માપદંડ છે તે જોઈએ તો સામાન્ય, એટલે કે ફક્ત 6 પબ્લિક 6 તેમજ કલર બ્લાઇન્ડનેસની બીમારી ધરાવતા ન હોવા જોઈએ. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શારીરિક પરીક્ષા પણ અહીં આપવાની રહેશે. ના માપદંડ જોઈએ તો હોજ પાઇપ સાથેની વજન ઉંચકીને 100 મીટરની દોડ 20 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. 2 કિલોમીટરની સામાન્ય દોડ 12 મિનિટમાં ઉમેદવારે પૂર્ણ કરવાની રહેશે. રસ્સો પકડીને ઉપર ચડવાનું 10 મીટર તમારે રસ્તા ચડની પરીક્ષા પાસ કરવાની રહેશે. રોપ લેડર પકડીને ઉપર ચડવું 10 મીટર અહીં પણ તમારે પૂર્ણ કરવાનું રહેશે. મિત્રો, માર્શલની જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને 100 મીટર તરણની પણ પરીક્ષા અહીં 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. એટલે કે માર્શલની અંદર જો તમે ભરતી થવા માંગતા હોય તો તમને તરણ એટલે કે સ્વિમિંગનો પણ અનુભવ હોવો જરૂરી છે. મિત્રો, અહીં વય મર્યાદાની ગણતરી કેવી રીતના કરવાની છે તે દરેક જગ્યાઓ માટે સેમ જ છે, એટલે કે આપણે અહીં પણ તે બાબતની માહિતી મેળવીએ તો વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 15/4/2026 રોજ કરવામાં આવશે. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે
સુરત મહાનગરપાલિકામાં જે રેગ્યુલર નોકરી કરે છે તેવા ઉમેદવારોને વય મર્યાદાનો નિયમ લાગુ પડશે નહીં. હવે મિત્રો આ જગ્યા પર અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તો જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજદારે તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન www.suratmunicipal.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો અહીં પ્રથમ તમારે યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેના માટેના કુલ 3 સ્ટેપ છે. આ સ્ટેપને તમે અનુસરશો એટલે તમે પ્રથમ યુઝર રજિસ્ટ્રેશન કરી શકશો. ત્યારબાદ જ તમે આ જગ્યામાં અરજી કરવા માટે લોગિન કરી શકો છો. લોગિન કર્યા પછી તમારે યુઝર પ્રોફાઇલ બનાવવાની રહેશે. આ યુઝર પ્રોફાઇલ બનાવ્યા પછી તમારું ફોર્મ તમે ભરી શકો છો. તો મિત્રો અહીં ફોર્મ કેવી રીતના ભરવાનું છે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે. તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. અહીં દરેક સ્ટેપ તમારે અનુસરી અને આ ફોર્મ ભરવાનું રહેશે. આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની માહિતી જોઈએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારોને ₹500 ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ પરીક્ષા ફી કોઈ પણ સંજોગોમાં પરત મળવા પાત્ર થશે નહીં. આ જગ્યાઓમાં અરજી કરતા ઉમેદવારો માટે પણ અહીં અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. તો દરેક ઉમેદવારને અનુરોધ છે કે આ સૂચનાઓને તમારે યોગ્ય અભ્યાસ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જ આ જગ્યાઓ ઉપર અરજી કરવાની રહેશે. મિત્રો અહીં અલગ અલગ પ્રકારની 17 સૂચનાઓ તમને આપવામાં આવી છે તે તમારે જોઈ લેવાની છે. આ ઉપરાંત જો તમે આ જગ્યાઓ માટેની કોઈ પણ પ્રશ્ન તમને થતો હોય તો આપવામાં આવેલા ફોન નંબર ઉપર તમે ફોન કરી અને આ જગ્યાઓને માહિતી પણ મેળવી શકો છો. તો મિત્રો આ હતી સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરોમાંથી માર્શલ કેડર માટેની જે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો. અહીં મેં માર્શલની શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડો તેમજ શારીરિક કસોટી કઈ રીતના લેવામાં આવશે તેની માહિતી આપી છે. જો તમે એ કસોટીને પાર પાડવા ધરાવતા હોય તો જરૂરથી આ તારીખોમાં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.